જુઓ આ વિડીયો લગભગ લૂંટ કેટલી લૂંટીને આવી રહ્યા જુઓ રોકડે પછી ને ચિયો ચિયા સાડા હતા પડી છે લઈને આવ્યા રહ્યા એવું લીલોબા અમારે ચિયાગની પતંગો લઈને આવ્યા છે સોની સોની સોરી કરીને ઉત્તરાયણ દાડે મોણસું કળક કરતા નહીં સોરીઓ કરવાનું રાખી દે બોલો તો ને આ આવે છે વિક્રમ ઠાકોર આવી ગયો છે તો વિકા હરણ વગાડ દે જય માતાજી અમે ગામમાં જઈ રહ્યા છે જો ગામના લોકો પતંગ દોરી રહ્યા છે કિરણભાઈ કેટલી પતંગો લૂંટી કોદા કેટલી લૂંટી અમાર ગોરધનભાઈ દોરડો પવરાઈ નાખ્યો છે શું કે દરડો ન મળતો અમારા ગોરધનભાઈ ને સાગરભાઈ બંને ને દોરડો પવરાઈ નાખ્યો છે બસ હુકાય એટલી વાટ ધોઈ રહ્યા છે હમણાં પતંગો સરતાય છે ફૂલ ઢીલી શું હા બચી બતાવ લોટવા એટલે આઈ જો મિત્રો તમારી સામે એક પતંગ આવી હતી પણ અમે લૂંટતા નથી લૂંટતા નથી આ બીજી એક આવી યાદ હોય યાદ આવી જાય એ તો બાવળીમજી એ રંજીતભાઈ અમારા લેવડા ઉપર ચડીને એમનો પતંગ ચડાવે છે કિરણ કેટલી પતંગો ચડાઈ ન ખબર એને તો ખબર નહીં ઊંઘમાં તરત જાજીને આવ્યો હતો ભાઈ એને ખબર નથી એ ગોરબા કેટલી પતંગો લૂંટી જો અમારે જયંતિભાઈ આવેલા છે બરોબર જયંતિભાઈ હાસે હાસે બોલતો પતંગો ચેલી લાઈ 4 લાઈન પોસ્ટ લૂંટી એવું છે જો જયંતિભાઈ એક પતંગો દેખાતી નહીં લૂંટીને લાવી છે એટલે પાકી ખબર છે જો અમારે રાજુભાઈ પતંગની ખરીદી કરી રહ્યા છે રાજુભાઈ આવેલા છે ઓય તો 100 રૂપિયા ખાતા નહીં એની ઝંઝટ છે તારે પતંગ નહીં પડી બરોબર મહેશભાઈ રાજુભાઈ બે વેપાર કરેલા છે બરોબર આ ફિરકી શું ભાવની છે અરે 500 રૂપિયાની બરોબર 500 રૂપિયાની તો હું ઓલી હોલ નહીં લાવું આખો દાડો પડ્યો સાડી છે તો સર જાય હોલ દીદી ચાલો ઘડી કાઢ દો આજે પતંગ છે જી અરે પતંગ ફિશિંગ લેટ્સ ગો વજન કરીને આલો ને અમન તો હે રાજુભાઈ અમન તો વજન કરીને આલો વજન ઉપર આલો શું ભાવ લ્યો આલો શું ભાવ આલો તો વજન ઉપર જો આ પતંગો 50 ગ્રામ છે બરોબર રાજુ લઈ લે થેલીમ ભરી આ લો ઘણા થેલીમ ભરી લ્યો એ રાજુ એ દશરથભાઈ આમ તાકજો સો મિત્રો અશોક કેટલી પતંગો ચડાઈ હા શું બોલ આજે તો ઊંઘમાં જાજીને આવ્યા ગોદડું નાસીને કેટલી ચડાઈ પતંગ હવે આ જ છો એ અલ્યા લૂંટીને થાય